રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા માલવીયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દોશી હોસ્પિટલ નજીકથી લૂંટની ઘટના સામે આવી છે। એક્સેસ વાહનની ડેકી તોડી તેમાંથી ₹3 લાખ રોકડની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જે દરમિયાન ગતરોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી અને પોલીસે આજી ડેમ નજીકથી આ ગુનામાં સંડોવાયેલા છારા ગેંગના 2 સભ્યોને ઝડપી પાડી ફરાર 2 શખ્સોની શોધખોળ હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી વાહનની ડેકી તોડવા માટેના પાના, ચહેરો છુપાવવા માટેના માસ્ક તેમજ હેલ્મેટ અને નંબર પ્લેટ પર ચિપકાવવા માટેના સ્ટીકર મળી આવતા કબજે કરી કુલ ₹6.58 લાખનો મુદ્દોમાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ ક્રાઇમ ડીસીપી સાહેબ શ્રી પાથરા શ્રી ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડેલા સાહેબ તેમજ ડામોર સાહેબના હોય તેમની ટીમ દ્વારા આજરોજ 20મી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી છારા ગેંગના 2 તેઓની પૂછપરછ દરમિયાન તેઓએ રાજકોટ શહેરમાં 3 જગ્યાએ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે। બંને આરોપીઓ વિરુદ્ધમાં, જેમાં મુખ્ય જે આરોપી છે મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી, તેના વિરુદ્ધમાં ગુજરાત, બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે। ગુજરાતમાં રાજકોટ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, સાબરકાંઠા, વલસાડ વગેરે જગ્યાએ તેણે આ રીતે ડીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને 41 જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે। જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસએસ તેમજ એસએસમાં રાખેલા રોકડા ₹6 લાખ તેમજ આ ગુનો કરતી વખતે જે ડીકી તોડવા માટે સાધન વપરાય છે તે કી જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા 9 એમ કરીને લગભગ ₹6,58,700નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તેઓની બાતમી આધારે જ્યારે તેઓને રોકવામાં આવ્યા અને તેઓની ડીકી ચેક કરવામાં આવી એસએસની, એમાંથી ડીકી તોડવાના ટી આકારનું સાધન તેમજ ટોપી, જનરલી આરોપીઓ ગુનો આચરે તે વખતે